નમસ્તે ગુજરાત, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરવાની છે કે રનિંગ તો પાસ કરી લીધું, હવે સમય ઘણો ઓછો છે અને પરીક્ષા તો પાસ કરવી જ પડશે, કેમ કે આપણે રનિંગ પાસ એટલા માટે જ કર્યું છે ને કે પોલીસ બનવું છે, તો પોલીસ બનવા માટે પરીક્ષા પાસ કરવી પડશે। પણ કેવી રીતે કરું, ક્યાંથી શરૂ કરું, આવો વિચાર તમને થતો હશે। ઘણો બધો સમય ઓછો છે એટલે આવા વિચાર તો આવવાના જ। પાર્ટ એમાં કેટલા ટોપિક ફરજિયાત પૂછાય જ છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય, એ મેં ક્યાંથી કરું, કેવી રીતના કરું, કયા ટોપિક છે, આવા વિચાર આવતા હશે। પાર્ટ બીમાં કેટલા ટોપિક કરું જેથી મારા માર્ક કવર થાય, આવા પણ સવાલ થતો હશે। કંઈ સમજાતું નહીં, શું કરું, થાય છે ને આવું? કંઈ વાંધો નહીં, ટેન્શન ના લો। આજે મેં તમને ફરજિયાત તમારે આટલા ટોપિક કરવાના જ છે એની માહિતી હું તમને આપીશ, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા રહે છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગણિતના એવા ટોપિક જે વારંવાર પૂછાય છે, સૌથી પહેલાં મેં તમને ગણિત કહીશ, એના પછી રિઝનિંગ, એના પછી પાર્ટ બીના બધા મોસ્ટ આઈએમપી ટોપિક બતાવીશ, જે તમારે ફરજિયાત કરવાના છે। જો તમે આ ટોપિક કરી લો તો તમારા મેક્સિમમ માર્ક કવર થઈ જશે। તો ગણિતના ટોપિકની વાત કરીએ તો ગણિતના સૌથી પહેલો ટોપિક છે ટકાવારી, બીજો સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ઝડપ અને અંતર, નફો ખોટ, ઉંમર આધારિત દાખલા, સરેરાશ, લસા અને ગુસા, ગુણોત્તર અને પ્રમાણ, સંખ્યા જ્ઞાન। આ 10 ટોપિક મોસ્ટ આઈએમપી છે। આ 10 ટોપિક એવા છે કે આમાંથી તમે એક ટોપિક ના કર્યો તો તમારા માર્ક્સ ગયા એમ સમજજો। 10 ટોપિકમાંથી મોસ્ટ ઓફ પૂછાતું જ હોય છે। રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગમાં દિશા અને અંતર, બેઠક વ્યવસ્થા, કોડિંગ ડીકોડિંગ, શ્રેણીઓ, કેલેન્ડર, લોહીના સંબંધો, આ બધા પ્રશ્ન એવા છે કે આમાં પણ વારંવાર પ્રશ્ન આવતા હોય અને આવે જ છે। ગયા વર્ષના પેપરનું તમે એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે આમાંથી કેટલા બધા પ્રશ્નો પૂછાણા હતા। તો મેં એવા જ ટોપિક લીધા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને મોસ્ટ આઈએમપી છે। પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં મેં તમને ટોપિક વાઇઝ મતલબ કે બંધારણ, વિજ્ઞાન, ઇતિહાસ બધામાં મોસ્ટ આઈએમપી ટોપિક છે, એ લઈને આવીશું। તો બંધારણની વાત કરીએ આપણે સૌથી પહેલાં તો બંધારણમાં બંધારણ સભા, આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, લોકસભા અને રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિધાનસભા, વિધાન પરિષદ, અનુસૂચિ જે 12 અનુસૂચિ છે, મહત્ત્વના કેસો, બંધારણીય સુધારા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બંધારણીય સંસ્થા, બિનબંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ, આ 19 ટોપિક એવા છે જે ફરજિયાત કરવાના। આમાંથી એક ટોપિકમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો હશે ને હશે જ। હવે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, જૈન અને બૌદ્ધ ધર્મ, મૌર્ય વંશ, ગુપ્ત વંશ, મૈત્રક વંશ, સોલંકી વંશ, 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ, યુરોપિયન પ્રજાનું આગમન, આ ટોપિક એવા છે કે જે આમાંથી પ્રશ્ન આવવાના જ છે, ફરજિયાત આવશે ને આવશે જ તે। એટલે મેં એવા જ ટોપિક લીધા છે કે જેમાંથી પ્રશ્ન પૂછાવાના જ છે, તો આ તમે ભૂલ ના કરતા અને સ્કીપ કરવાની। વારસોની વાત કરીએ તો વિશ્વ વિરાસત સ્થળ, ઉજવાતા ઉત્સવ મતલબ કે જેમ કે કેરળમાં ઉજવાય છે, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, અલગ અલગ રાજ્યમાં જે મોસ્ટ ઉજવાતો હોય, જેમ કે ગુજરાતમાં ગરબા છે એવી રીતના, સ્થાપત્ય કલા, નૃત્ય કલા, ચિત્રકલા, ગુજરાત અને ભારત બંનેમાં કરવાનું છે। સાહિત્યની વાત કરીએ તો સાહિત્યની સંસ્થાઓ, સાહિત્યનું સ્વરૂપ, સાહિત્યકારો, આ બધાને કરવાના છે। સાહિત્યનું સ્વરૂપ મતલબ કયા સાહિત્યકારે કઈ કૃતિ લખી છે, આવી રીતના। આ ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં નદીતંત્ર, વાતાવરણના આવરણો જેમ કે ક્ષોભ આવરણ, મૃદા આવરણ, આ જે 4 આવરણો છે એ કરવાના છે। કૃષિ સંપત્તિ, આમાં બધું જ આવી ગયું, કૃષિના પ્રકારો અને પાકોના પ્રકારો બધું જ આની અંદર આવી ગયું। ભારત રાજ્યોના પ્રખ્યાત શહેરો,
જેમ કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે, એવી રીતના ખનિજ સંપત્તિ, અગત્યના બંદરો, સામાજિક ભૂગોળ, સામાજિકમાં માનવને લગતું બધું જ આવી ગયું. પર્યાવરણની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો, જંગલ સંપત્તિમાં પણ બધું આવી ગયું. કેટલા પ્રકારના જંગલો છે, બધું એવી રીતના. અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર, રામસર સાઇટ. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો સજીવોના તંત્રો, શરીર સંબંધિત રોગો, વિટામિન્સ, વિદ્યુત, એસિડ બેઝ અને ક્ષાર. આ વિજ્ઞાનના ટોપિક મેં એવા લીધા છે કે જે આમાંથી પ્રશ્ન આવે જ છે. શરીર સંબંધી રોગો, વિટામિન્સ, આ તમે બધા જ પેપરમાં જોઈ લો. કોઈ CCAનું હોય, કોન્સ્ટેબલનું હોય, PSIનું હોય, આમાં પ્રશ્નો હોય જ. એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો દિવસ અને મહિમા અને 2011ની વસ્તી ગણતરી કરી લેજો. દિવસ અને મહિમામાં મતલબ કે કયા દિવસે શું ઉજવાય છે, જેમ કે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે, એવી રીતના, કેમ કે એમાંથી પણ એક પ્રશ્ન તો હોય જ છે. તો આ હતા આટલા ટોપિક જે તમારે ફરજિયાત કરવાના છે. જો તમે આટલા ટોપિક કરી લેશો તો તમારું મોસ્ટ ઓફ પ્રશ્ન જે છે માર્ક તમારા કવર થઈ જશે. અને આના સિવાયની તો તમારે તૈયારી કરવાની જ છે, પણ આ એવા ટોપિક છે જે ફરજિયાત કરવાના છે અને આમાંથી આવતું જ હોય છે મોટા ભાગે. તો આ હતી માહિતી. જય હિન્દ.